તો ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમના સહભાગી થવાના છે, તેમાં તેઓ હાજરી આપવાના છે અને ભવ્ય ઉજવણી કરવામાં આવશે। તો આજનો દિવસ આદિવાસી સમાજ માટે ખૂબ મહત્વનો, આદિવાસી સમાજના લોકોને પ્રધાનમંત્રી સંબોધિત પણ કરશે। પીએમ મોદીનો રોડ શો યોજાવાનો છે ને અહીંના સ્થાનિકો જે છે તેના દ્વારા અલગ અલગ 10 જેટલા નૃત્યો જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે। આ જે નૃત્ય છે તે આદિવાસી સમાજનું છે અને તેને તુર નૃત્ય કહેવામાં આવે છે। લગ્ન હોય કે પછી અન્ય પ્રસંગો હોય તેમાં સમાજ દ્વારા આ નૃત્ય જે છે તે કરવામાં આવતું હોય છે। અહીં જોઈ શકાય છે કે ઢોલ અને થાળીના તાલ ઉપર આ સમાજના જે લોકો જે છે તે અત્યારે નૃત્ય કરી રહ્યા છે। આગેવાન એક છે તેની સાથે વાત કરીશું। આ કયું નૃત્ય કહેવાય અને નૃત્ય અમારું આજે 100 વર્ષ પહેલા વડીલ લોકો આ કૃતિ હાચવી રહેલા એ આજે અમે વડીલોના બાળપણથી છોકરાઓ ટકાવી રાખી છે અને આજે 25 વર્ષથી સરકારી કાર્યક્રમમાં અમે ભાગ લેતા છે। આ નૃત્યો તો ઉજવણીનો માહોલ અત્યારે ડેડિયાપાડામાં તમે જોઈ રહ્યા છો। આદિવાસી નૃત્ય સાથે પ્રધાનમંત્રીને આવકારવામાં આવશે। બપોરના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ ડેડિયાપાડા પહોંચવાના છે, બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેઓ હાજરી આપવાના છે, ત્યારે પ્રધાનમંત્રી પહોંચે તે દરમિયાન ભવ્ય એવો રોડ શો થશે અને સાથે જ રસ્તા ઉપર તેમના આગમન માટે અલગ અલગ જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જ્યાં આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવશે। આદિવાસી નૃત્ય કરવા માટે ખાસ તૈયારીઓ પણ તેમના દ્વારા કરવામાં આવી છે। પ્રધાનમંત્રીનું આગમન જ્યારે થવાનું છે ત્યારે ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે। પરંપરાગત ડ્રેસ સાથે આદિવાસી નૃત્ય જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે તેને આજે પણ જીવંત રાખતો આ સમાજ છે, જે પ્રધાનમંત્રીના આગમન માટે આ નૃત્ય રજૂ કરવાનું છે। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જે અત્યારે ડેડિયાપાડાથી અમે આપને બતાવી રહ્યા છીએ, નર્મદાથી આપને બતાવી રહ્યા છીએ, જ્યાં પરંપરાગત ડ્રેસમાં વહેલી સવારથી જ તેમના આગમનમાં રાહ જોતી ત્યાંની જનતા છે, જે આતુર છે કે પ્રધાનમંત્રી ક્યારે અહીંયા આવે। વહેલી સવારથી સવારનો સમય છે તેમ છતાં પણ પરંપરાગત ડ્રેસમાં તેઓ ત્યાં પહોંચી ગયા છે। રિહર્સલ અત્યારથી ચાલી રહી છે। તો વડાપ્રધાન જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે હજારો કરોડોની ભેટ છે એ ગુજરાતને મળવાની છે। પીએમ મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ને ડેડિયાપાડાની પણ તે મુલાકાત લેવાના છે ને અહીં ભગવાન બિરસા મુંડા છે તેની 150મી જન્મ જયંતિ છે તે નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી સાથે જ અહીંના વિસ્તારો જે છે તેના માટે વિકાસ કાર્યોની ભેટ આપવા માટે થઈને આવી રહ્યા છે। જ્યારે અહીં જનસભાને સંબોધિત કરશે પહેલા અહીં અલગ અલગ પ્રકારના જે આદિવાસી નૃત્ય છે તેની સાથે તેનું સ્વાગત કરવામાં આવશે અને રોડ શો દરમિયાન પીએમ મોદી જ્યારે અહીંથી પસાર થાય તેનું અભિવાદન કરવા માટે થઈ અને આ અલગ સ્પેશિયલ નૃત્ય જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે। શું કહેશો, આ કયું નૃત્ય છે અને કઈ પ્રકારે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે? આ તો અમે છોટાઉદેપુર કવાંટ જિલ્લાથી આવ્યા છે, તો અમારે મોદી સાહેબનો પ્રોગ્રામ છે એના માટે આવ્યા છે। બહુ સારું લાગે છે, મસ્ત સારું લાગે છે। ડેડિયાપાડા આવ્યા છે પ્રોગ્રામ કરવા માટે। આ અમારે હોળી નૃત્ય કહેવાય છે, હોળી તહેવારમાં એમાં ડાન્સ થાય છે। આ પ્રોગ્રામ એના માટે આવ્યા છે અમે। આ હોળી નૃત્ય કહેવામાં આવે છે આદિવાસી સમાજનું પરંપરાગત નૃત્ય આ માનવામાં આવે છે ને આ પીછા સાથે આ તમામ જે આદિવાસી સમાજના લોકો છે તેના દ્વારા આ નૃત્ય જે છે તે કરી અને પીએમ મોદી જ્યારે અહીંથી પસાર થશે ત્યારે તેનું સ્વાગત જે છે તે કરવામાં આવશે। હોળીનો તહેવાર આદિવાસી સમાજ માટે સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને ત્યારે આ નૃત્ય જે છે તે કરવામાં આવતું હોય છે। કેમેરામેન નિલેશ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ડેડિયાપાડા।